હેલો મિત્રો, ગુડ ઇવનિંગ. સ્વાગત છે તમારું મારા નવા મિની બ્લોગમાં. અમારે ટેન્ટ સિટીમાં પહોંચતા પડી ગઈ રાત ને અમે પહોંચી ગયા જમવા. જમીને પછી અમે આવી ગયા તાપણું કરવા. અહીંયા તો બહુ ઠંડી હતી ને પછી મોજા ને ટોપા બધું પહેરેલું ને પછી અમે આવી ગયા તાપણું કરવા. તાપણું કરીને અમે થોડી ઘણી વાતો કરી લીધી ને ક્યાં કાલે જવાનું એ બધું નક્કી કર્યું. જો હું કેવી લાગુ છું, ટોપો બધું કરી લીધું. ઠંડી તો બહુ જ લાગતી હતી, -6 ડિગ્રી તાપમાન હતી. અને જો બધા અમારી સાથે ગ્રુપમાં હતા, બધા ગ્રુપમાં અમે વાતો કરતા હતા, કાલે ક્યાં જવાનું એ ડિસ્કશન કરતા હતા. પછી બધા ટોપા મોજા ને બધું પહેરેલું, બધા ગ્રુપમાં અમે બધા વાતો કરતા હતા. અને ટેન્ટ સિટીમાં તો બહુ જોરથી ગીત વાગતા હતા, અમુક તો ડાન્સ કરતા હતા. જો અને લાઇટિંગ પછી ત્યાં અમે જોયું તો 2 પંજાબી ડાન્સ કરતા હતા અને ફૂલ મોજમાં જતા. એમની રીતે ડાન્સ કરતા હતા, કોઈ જોતું નહોતું તો ડાન્સ કરતા હતા. એમની મોજમાં બધું ગીત વાગતા હતા, ડાન્સ કરતા હતા. એ લોકો ડાન્સ કરતા કરતા જો આપણે પાછા પડી ગયો. મને નાચવાની છે તો હું ડાયરેક્ટ આવી ગઈ અને પછી અમે થોડો ઘણો ડાન્સ કરી દીધો. તો અમે બધા મોજમાં આવી ગયા. કેવો લાગ્યો અમારે ડાન્સ કમેન્ટ કરીને જણાવજો. ગુજરાતી લોકો ગરબા ન રમે એવું તો કે બને જ નહીં. અમે તો -6 ડિગ્રી તાપમાન હતું તો અમે ગરબા રમી ગયા. તમને અમારો ગલગોટાનો ડાન્સ કેવો લાગ્યો કમેન્ટ કરીને જણાવજો. મોડે રાત સુધી અમે ગરબા રહેવા પછી અમે થાકી ગયા. પછી અમે સૂઈ ગયા. પછી સવાર પડી ગઈ. સવારમાં પડીને બહાર ખોલીને જોયું તો જો તો તમને નજારો કેવો લાગ્યો. બહુ જ મસ્ત અને આમ નેચરલ કેવું બહુ જ મસ્ત. અમને એમ થાય કે અમે આ બહાર જ બેસી રહી. પછી અમે ત્યાં બધું જોયું ને આમ ઘુમ્મસ જેવું વાતાવરણ હતું. ઠંડી તો બહુ જ હતી, એકદમ કડકડતી ઠંડી. પછી હું તો બધા વિડીયો ઉતારવામાં લેટ થઈ ગયા. બધા પહોંચી ગયા હતા નાસ્તો કરવા. પછી અમે લેટ નાસ્તો કરવા પહોંચી ગયા. અમને લેટ થઈ ગયું. અમે પહોંચી ગયા પછી નાસ્તો કરવા બધા એટલે વહેલા આવી ગયા, કેમ કે બધા છે ને અમારા ગ્રુપ લીડર એવા હતા ને તો એ બધા જગ્યા માટે બાજતા હતા. બાજવા માટે બધા વહેલા પહોંચી ગયા ને એમ થાય કે અમારી જગ્યા રોકી લઈ. પછી અમે નાસ્તો કરવા બેઠી ગયા. નાસ્તો કરીને બધા વિડીયો શૂટ કરી લીધા ને પછી અમે જલ્દી જવા માટે દોડી ગયા અહીંયા બસ માટે. સવારમાં અહીંયા બારે નાસ્તો કરવાનો કુદરતી નજારો કેવી મજા આવે. બારે નાસ્તો કરવાની બહુ મજા આવી, પણ અમને ઠંડી બહુ લાગી. એમ થાય કે નાસ્તો કરવો છે ને ઠંડી લાગે, હાથ તો એવા થઈ જાય ને. અને અમે વાત કરતા હતા ને તો મોઢામાં ધુવાણા નીકળતા. મેં એકવાર વાત કરીને જોયું કેમ ધુવાણા નીકળે, તો જો ધુવાણા નીકળતા હતા. પછી બહુ ઠંડીમાં મેં કીધું વિડીયો લઈ લઉં હું. પછી મેં વિડીયો લઈ લીધો. ઉપર જઈને અહીંયા જોયું તો અહીંયા બહુ મસ્ત નદી હતી. મેં કીધું નદી પાસે થોડા ફોટા પાડી. પછી અમે પહોંચી ગયા બસમાં. અમારે જવાનું હતું રિવર રાફ્ટિંગ કરવા. તો મળીએ હવે કાલના નવા મિની બ્લોગમાં. બાય. મારી ચેનલને તમે લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. બાય.